brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. જો કે જ્યારે બાળક પરિવારથી દૂર થાય છે અથવા ધર્મને પ્રત્યે વધારે લાગણી અનુભવે છે તેની પણ એક સાયકોલોજી છે. તે આવું કેમ કરી રહ્યું છે? અનેક સવાલ ઊભા થાય છે. એ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંતભાઈ ભીમાણી ઉપસ્થિત છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કે પહેલા પરિવારની ધાર્મિક લાગણી હોય છે અને બાદમાં પરિવારનો જ આરોપ હોય છે કે સગીરોનું સંતો દ્વારા બ્રેઇન વોશ થયું. તો સવાલ એ છે કે આ બ્રેઇન વોશ થવા પાછળ કે કોઈનું આંધળું જે અનુકરણ થાય છે તેના પાછળના કારણો શું છે? કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. શરૂઆતમાં માતા પિતા આવી રીતે કોઈ જગ્યાએ જતા હોય, સંકળાયેલા હોય, એટલે બાળક જે છે એ સવાલ પૂછતું નથી અને બાળક સીધે સીધું એ માતા પિતા જે અનુકરણ કરતા હોય એને અનુસરે છે. હવે થાય છે એવું કે આવી સ્થિતિની અંદર એ બાળક જે છે એ બાળકની કૂણી માનસિકતા હોય છે અથવા તો એવું કહીએ કે એની કોરી સ્લેટ હોય છે. એવા સંજોગોમાં આ પ્રકારના જે અમુક સંપ્રદાયો જે એક વિશેષ કોઈ વાત નથી, ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે, એ લોકો પોતાને જે એના મનમાં મૂકવું હોય તે ધીરે ધીરે મૂક્યા કરે છે. અને જો ક્યારેક એવી ખબર પડે આ લોકોને કે સંતો કે સાધુઓને જે આ પ્રકારનું કામ કરતા હોય છે એમની વાત છે, એ લોકોને જો એવી ખબર પડે કે એના ઘરે કોઈક રીતનો ઇસ્યુ છે કે પ્રોબ્લેમ છે કે એના ઘરે એને કોઈક બરાબર બોલાવતું નથી અથવા એ બાળકને લગભગ ટીન એજમાં બધા બાળકોને ઘરવાળા માટે કોઈને કોઈ ફરિયાદ હોય એ સ્વાભાવિક છે. આ એક સાયકોલોજીકલ ડેવલપમેન્ટનો એક ભાગ છે. તો આવા સંજોગોમાં એ લોકો એને સોફ્ટ કોર્નર બતાવીને એની નજીક ખેંચે છે અને એવું કહે છે કે મા બાપ તો છે તારા ખરાબ છે, બરાબર નથી, તને બરાબર રાખતા નથી, તારો જન્મ આ ધર્મ માટે થયો છે, આના માટે થયો છે, એમ કરીને ધીરે ધીરે એને બાજુ ખેંચે છે. તકલીફ એ છે કે પછી એને અમુક ઘણા બધા પ્રલોભનો આપે છે, ઘણીવાર ભય બતાવે છે, ઘણી બધી વખત લાલચ આપે છે. આ બધું જ ભેગું થાય છે અને એક બાજુથી એને ત્યાં આગળ માતા પિતા તરફથી એને ક્યાંક ને ક્યાંક નકારાત્મક લાગણી ઊભી થઈ હોય છે અને આ બાજુ એ લોકોને શેલ્ટર અપાય છે. આ શેલ્ટર માનસિક અને શારીરિક બંને પ્રકારના શેલ્ટર હોય છે અને એટલા માટે આ ધીરે આ બ્રેઇન વોશ જે છે એ શક્ય બને છે. અને આપે જે મુજબ કહ્યું કે આ કોઈ એક સ્પેસિફિક સંપ્રદાય કે ધર્મની વાત નથી, તમામ જગ્યાએ આ પ્રકારના કિસ્સા જોવા મળે છે. તો સવાલ એ છે કે કોઈ પણ બાળકને જ્યારે પરિવારની જે લાગણી હોય તેના વિરુદ્ધની આદત પડે, ચાહે કોઈનું અનુકરણ હોય કે કોઈ પણ પ્રકારની વ્યસન હોય, તો તેને છોડાવી કઈ રીતે શકાય અથવા તો તેને ધીરે તેમાંથી બહાર કઈ રીતે લાવી શકાય? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કારણ કે ઘણા બધા બાળકો જે અત્યારે જે સાધુ સ્વરૂપે વિચરતા હોય છે કે જતા હોય છે, ફરતા હોય છે, એમાંના જો તમે અમુક લોકોને બેસાડીને શાંતિથી એમનું મનોવિશ્લેષણ કરો તો ખબર પડે કે આ લોકોને ખરેખર સાધુ બન્યા પછી પસ્તાવો થતો હોય છે, સંતો બન્યા પછી પસ્તાવો થતો હોય છે. અને આપણે જોઈએ છીએ કેટલાક પાછા સંસારમાં પણ આવી જાય છે, કેટલાક એવા પણ હોય છે કે જે લોકોને પોતાને માનસિક સમસ્યા હોય છે અને એનાથી એ પીડાતા હોય છે, કારણ કે આપણી મૂળભૂત વૃત્તિઓ જે છે એના પર એ લોકો કાબૂ રાખી શકતા નથી. સંયમના નામે, કંટ્રોલના નામે દમન જ કરવામાં આવે છે અને એ લોકો એને સમજી શકતા નથી. ખરેખર જે સંત સાધુ છે એ લોકો એનું અતિક્રમણ કરી ચૂક્યા હોય છે. એ લોકોની વાત જ આખી જુદી છે. એ લોકો આધ્યાત્મિક લેવલે બહુ ઉપર પહોંચી ગયા હોય છે. પણ જે અધવચ્ચે હોય, જેને સંસ્કૃતમાં એક બહુ સરસ શબ્દ છે એના માટે, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, એવો એટલે અહીંનોય નહીં ને ત્યાંનોય નહીં, એવા વચ્ચે રહેલા જે લોકો છે એવા લોકો જે છે આ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. સાયકોલોજીકલ ડિઝોર્ડર પણ ઘણા બધાને થતા હોય છે. એટલે હું એવું માનું છું કે આવા લોકોએ બહાર આવવું જોઈએ. એમને અટકાવવા માટે પહેલેથી જ આ બાળકોને એ લોકો જ્યાં સુધી પુખ્ત વયના ના થાય ત્યાં સુધી, એમનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી એમને આ બધી દિશામાં લઈ જવાનું માતા પિતાએ કોઈ પ્રયાસ એવો કરવો જોઈએ નહીં. આપણા આ હિન્દુ ધર્મની વાત કરી કે ધાર્મિક શિક્ષણની વાત કરી, ધાર્મિક શિક્ષણ તો બધાએ આપવું જ જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે તમે માત્ર એ જ શિક્ષણ આપો. તમે અત્યારે જે મોબાઈલથી તમે વિડીયો વાયરલ કરો છો એ મોબાઈલ શું છે? વિજ્ઞાનની જ દેન છે. તો વિજ્ઞાનનું શિક્ષણ તો એ બાળકને આપવાની જરૂર નથી.
બધા જ પ્રકારના શિક્ષણો આપવાની બાળકને જરૂર હોય છે. એ પુખ્ત વયનો થાય, પોતાની રીતે નક્કી કરે કે મારે ક્યાં જવું છે, એ પછી જ એને એ દિશામાં વિચારી શકાય. અને જો ખરેખર એ કોઈ સંપ્રદાય કે ધર્મ એ ખરેખર જો કોઈ એવો એ પોતે જ પુખ્ત હોય, પોતે જ એવો વિચારશીલ ધર્મ હોય તો એ પેલાને છૂટ આપે છે સામેવાળી વ્યક્તિને, અને એને પહેલાં કહે છે કે ના, તારે અહીંયા સંસારમાં રહીને તારે તારું કામ કરવાનું છે. એને માત્ર લોકોને ખેંચવાનું કામ નથી કરતા. આ પણ એક બહુ મોટી વાત છે. મા બાપે તકેદારી રાખવાની વાત તો દૂર રહી, પરંતુ ઘણા એવા મોટા ભાગના પરિવારો છે કે તે પરિવારમાં જ એટલો બધો અતિ ધાર્મિક માહોલ હોય છે કે બાળકો ચાહે કે ના ચાહે, આપે જેમ કહ્યું તેમ કે કોરી સ્લેટ હોય છે ને એ પ્રકારની સાયકોલોજી ડેવલપ થાય છે. આપ જણાવો કે જ્યારે આવી સ્થિતિ સર્જાય, કે જે આ 2 કેસ આપણે જોયા અને એ સિવાયના પણ અનેક કેસ, ત્યારે મા બાપનો અને એ ઘરના માહોલનો વાંક કેટલો? બહુ જ વધારે પડતો વાંક. હું તો પહેલાં ત્યાંથી જ વાંક માનું છું, કારણ કે એટલું બધું ચુસ્ત ધાર્મિક વાતાવરણ હોય છે. પછી અહીંયા સ્પર્શ ના કરાય, અહીંયા ના અડાય, આવું ના કરાય. એટલે છોકરીઓને તો નાની હોય અને ધારો કે પીરિયડ્સમાં આવતી હોય તો એને તો એમ જ લાગે કે હું અછૂત છું, આ ઘરમાં મારું કોઈ સ્થાન જ નથી. હવે એ જમાનો ગયો પહેલાંનો. એ વખતના કારણો જુદા હતા, અત્યારના કારણો જુદા છે. અહીંથી શરૂ કરીને ઘણી બધી બીજી બાબતો એવી છે કે જ્યાં બાળકોને માત્ર ને માત્ર બહુ જડ ધાર્મિક સંસ્કાર આપવામાં આવે છે. અને દરેક ધર્મમાં આવું છે, માત્ર હિન્દુ ધર્મની વાત નથી, બધા ધર્મમાં આવું છે. અને એ બધી જ બાબતો જે છે એ વ્યક્તિના મનુષ્યના વિકાસને આડે આવે છે. ખરેખર આધ્યાત્મિક વિકાસ એ અભ્યાસથી આવે છે. તમે જ્યારે ચુસ્ત કોઈ નિયમો બાંધી દો છો, કડક શિસ્તનો આગ્રહ રાખો છો, ત્યારે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એન્ઝાયટી ડિસઓર્ડર, મેનિયા, સ્કિઝોફેનિયા, આવા અનેક માનસિક રોગો થવાની પણ શક્યતા રહેલી છે. એટલે આપણે સમજવું જોઈએ કે આ બાળકનો વિકાસ નોર્મલી એક ઘરમાં જેવો થાય એવો બહાર બીજે ક્યાંય થતો નથી. અને ઘણા પરિવારો એવા હોય છે, ધર્મ ચાહે કોઈ પણ હોય, જ્યારે બાળક ધાર્મિક હોય તો તેને સેલિબ્રેટ કરવા, એટલે એવી રીતે કે એ જે કરે છે તેમાં ખુશી વ્યક્ત કરવામાં આવે અને બાળક ધીરે ધીરે એને આદત સમજતો જાય અને એ હદે એનું માઇન્ડસેટ કદાચ જતું રહે કે જ્યાંથી પાછું વાળવું, અને ત્યારબાદ આવી સ્થિતિ સર્જાય છે. કારણ કે અત્યારે જે 2 કેસ છે મા બાપ ઉપર આપણને દયા આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મૂળમાં એ એમનો જ સ્વભાવ છે કે જે બાળકમાં આવ્યો છે. બિલકુલ. એટલે પોતે જ પેલા ધર્મભીરુ થઈને એ બાબતોનું આંધળું અનુકરણ કરવા માંડ્યા. ખરેખર તો આપણે જુઓ તો ઉપનિષદોમાં ને આપણે બધા વેદોની અંદર શું કહ્યું છે કે પ્રશ્ન પૂછો ને એનો ઉત્તર આપો. એનો ઉત્તર જે છે આપે, અને પ્રશ્ન અને ઉત્તરના સ્વરૂપમાં કોઈ પણ આપણા ગ્રંથો, સંપ્રદાયો અથવા તો અધ્યાત્મના ગ્રંથો જે છે રચાયા છે. તો અહીંયા તો પ્રશ્ન પૂછવાની જ મનાઈ હોય છે કે સવાલ નહીં કરવાનો, ચૂપચાપ બેસવાનું. તમને મનમાં એવું થાય કે ભાઈ આવું કેમ ના કરાય, તો એનો જવાબ કોઈ લોજિકલ જવાબ કોઈ સાધુ પાસે, સંત પાસે કે કોઈ કોઈ મૌલવી પાસે, પાદરી પાસે હોતા નથી. એ લોકો એનો જવાબ આપી શકે તો બરાબર છે, તો છોકરો સ્વીકારે, એને મનમાં એવું લાગે કે ના આ બરાબર છે, અને પછી પોતે આગળ જાય તો એ ધર્મમાં આગળ જઈ શકે, અધ્યાત્મમાં આગળ જઈ શકે. પણ આ તો સવાલ જ નહીં પૂછવાનો, તમને કોઈ એવો અધિકાર જ નથી. એવું જ્યારે ઘરની અંદરથી જ વાતાવરણ હોય, માતા પિતા જ કોઈ સવાલ ન પૂછતા હોય, તો બાળકની ક્યુરિયોસિટીને એ લોકો કેવી રીતે સંતોષ આપશે? એટલે આપી જ નથી શકતા. ને એટલા માટે બાળક પછી એ એવી જ જગ્યાએ જાય છે જ્યાં મા બાપ માથું નમાવે છે. પછી બાળકને એમ થાય છે કે હું મા બાપને જ ઓવરટેક કરીને એ જ્યાં માથું નમાવે છે ત્યાં જ ડાયરેક્ટ ના માથું નમાવું. બિલકુલ. એટલે આપે જે વાત કરી તેમાં સારાંશ એ છે કે જે માતા પિતા આ અત્યારે જોઈ રહ્યા છે, પ્રશાંતભાઈને સાંભળી રહ્યા છે, મૂળ વાત એ છે કે જ્યારે આપ ઘરમાં એ માહોલ આપો છો, બાળક ધીરે ધીરે એ પ્રકારનું થતું જાય છે. એટલે અતિ કોઈ પણ વાતની ન થવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની સ્થિતિ ન સર્જાય. પ્રશાંતભાઈ, આપ TV9 માં આવ્યા અને આપણો સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. મારે એક છેલ્લી વાત કરવી છે. અહીંયા તમે તમારા બાળકને ધર્મનું શિક્ષણ ચોક્કસ આપો, અધ્યાત્મનું શિક્ષણ આપો, બંધનનું નહીં પણ મુક્તિનું શિક્ષણ આપો, અને વિજ્ઞાનનું પણ શિક્ષણ આપો, એવું મારું ખાસ બધાને વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. બિલકુલ પ્રશાંતભાઈ. તો Powered by Sensodyne and Vimal. Grow Zabat Institute.